વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 કોમર્સમાં અત્યાર સુધીમાં 3 પ્રકરણો કમ્પ્લીટલી પૂરા કર્યા. પહેલું ચેપ્ટર સૂચકાંક, બીજું ચેપ્ટર સુરેખ સહસંબંધ અને ત્રીજું ચેપ્ટર સુરેખ નિયત સંબંધ. ટોટલ 12 તેરીને 36 માર્કના આંકડાશાસ્ત્રમાં પ્રકરણો આપણે પૂરા થઈ ગયા. એમાં આપણે થિયરી સહિત નિયત સંબંધ પ્રકરણ છે એ કમ્પ્લીટલી પૂરું કર્યું. હવે આપણે આજના લેક્ચરમાં પહેલું પ્રકરણ જે સૂચકાંક છે એ સૂચકાંક માટેની થિયરી જે બોર્ડની એક્ઝામમાં 2 માર્કમાં અને 3 માર્કમાં પૂછાય છે એ થિયરીનો આપણે અભ્યાસ કરવાનો છે. કારણ કે જેટલું મહત્ત્વ આપણે દાખલાઓને આપીએ એટલું જ મહત્ત્વ આપણે થિયરીને આપવાનું છે, બરાબર, જેથી કરીને આપણને એ બી વિભાગમાં પ્રોબ્લેમ ન આવે. તો ચાલો બાળકો, આજે આપણે શરૂ કરીએ પ્રકરણ 1 સૂચકાંકની થિયરી. તમારા પાઠ્યપુસ્તકમાં વિભાગ સીમાં તમને પહેલો પ્રશ્ન આપેલો છે કે આધાર વર્ષ એટલે શું, તેની પસંદગીમાં મુખ્ય કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. આપણે દાખલાઓની અંદર દર વખતે આધાર વર્ષ આવો વાક્ય આપણે શીખી ગયા. હવે આજે આપણે આને થિયરિકલ ભણવાનું છે. પ્રશ્ન છે આધાર વર્ષ એટલે શું, તેની પસંદગીમાં મુખ્ય કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ. પહેલાં તો આપણે એની વ્યાખ્યા સમજી લઈએ કે જ્યારે કોઈ વસ્તુના ભાવમાં થતા ફેરફારને ભૂતકાળના કોઈ નિશ્ચિત એટલે કે ચોક્કસ વર્ષના એક જ વસ્તુના ભાવ સાથે સરખાવવામાં આવે ત્યારે તે નિશ્ચિત વર્ષને આધાર વર્ષ કહેવામાં આવે છે. બાળકો, 1-2 વાક્યના ઉત્તરમાં આ પ્રશ્ન ઘણી વખત બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો કે આધાર વર્ષ એટલે શું. તો કે જ્યારે કોઈ વસ્તુના ભાવમાં થતા ફેરફારને ભૂતકાળના કોઈ નિશ્ચિત વર્ષના એ જ વસ્તુના ભાવ સાથે સરખાવવામાં આવે તો એને આધાર વર્ષ કહેવામાં આવે છે. તો આધાર વર્ષ છે એ ભૂતકાળના નિશ્ચિત વર્ષ સાથે સરખાવવામાં આવે છે. તો ભૂતકાળનું વર્ષ જો તમે ધ્યાન ઉપર લેતા હો તો ત્યારે તમારે અમુક બાબતો છે એનો ખ્યાલ રાખવો પડે. અહીંયા બાળકો તમને આધાર વર્ષ પસંદ કરતી વખતે કઈ બાબતોનો તમારે ખ્યાલ રાખવો જોઈએ, અથવા તો આધાર વર્ષ પસંદ કરતી વખતે કઈ બાબતો છે એને ધ્યાનમાં રાખવામાં આવે છે. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે અને બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો છે. તો કે આધાર વર્ષ પ્રામાણ્ય કે સામાન્ય વર્ષ હોવું જોઈએ. તો આપણો પ્રશ્ન એ થાય કે પ્રામાણ્ય અને સામાન્ય વર્ષ એટલે શું. તો એ તમને બીજા મુદ્દામાં જુઓ સમજાવેલું છે કે સામાન્ય વર્ષ એટલે એવું વર્ષ જે કુદરતી કે માનવ સર્જિત આફતોથી અને રાજકીય ઉથલપાથલ કે આર્થિક તેજી મંદીથી મુક્ત હોવું જોઈએ. દાખલા તરીકે 2020 અને 2021નું વર્ષ છે એ COVID-19ને લીધે અર્થતંત્ર ઉપર રોજગારીને ધક્કો લાગેલો હોય તો આ વર્ષને તમે આધાર વર્ષ તરીકે લ્યો ભવિષ્યમાં તો તમને યોગ્ય ચોક્કસ અંદાજો મળી શકે નહીં. એટલે કહેવાનો મતલબ એ છે કે જ્યારે ક્યારે પણ તમે આધાર વર્ષ પસંદ કરો તો ત્યારે એ આધાર વર્ષ છે એ સામાન્ય એટલે કે પ્રામાણ્ય વર્ષ હોવું જોઈએ. એટલે કે શું, તો કે એમાં કોઈ પણ પ્રકારની માનવ સર્જિત કે કુદરતી આફતો કે રાજકીય ઉથલપાથલો હોવી જોઈએ નહીં. તો જ એને સામાન્ય વર્ષ તરીકે તમે ધ્યાન પર લઈ શકો અને તો જ તમારે જે ચોક્કસ અંદાજ જોઈએ છે એ તમને સાચો અને વ્યાજબી મળી શકે. ત્યાર પછીની વસ્તુ, આધાર વર્ષ ભૂતકાળનું બહુ દૂરનું વર્ષ હોવું જોઈએ નહીં. જો સામાન્ય પરિસ્થિતિવાળું વર્ષ ઉપલબ્ધ ન હોય
તો ભૂતકાળના અમુક વર્ષના ચલના મૂલ્યોની સરેરાશને આધાર વર્ષના મૂલ્યો તરીકે લેવામાં આવે છે. આપણે જે વર્ષને આધાર વર્ષ તરીકે લેવા માગીએ છીએ એ વર્ષ બહુ દૂરનું વર્ષ હોવું જોઈએ નહીં. હું તમને એક ઉદાહરણ તરીકે સમજાવું કે આજથી 20 વર્ષ પહેલાંના તમે સોનાના ભાવ અને અત્યારના સોનાના ભાવની કમ્પેર કરો તો એ વસ્તુ શક્ય નથી. તો પ્રશ્ન એ છે કે જો આપણને પ્રામાણ્ય વર્ષ કે સામાન્ય વર્ષ મળી શકે એમ જ ન હોય આધાર વર્ષ તરીકે, તો એવા સંજોગોમાં આપણે શું કરવું? તો એવા સંજોગોમાં તમને કીધું છે કે જ્યારે આધાર વર્ષ તરીકે સામાન્ય કે પ્રામાણ્ય વર્ષ ન મળે ત્યારે અમુક 2-3 વર્ષની સરેરાશને આધાર વર્ષ તરીકે લઈ શકાય. આપણે અચલ આધારની રીતમાં આવા દાખલાઓ ભણી ગયા કે 2 વર્ષની સરેરાશને ધ્યાન પર લ્યો અથવા તો 3 વર્ષની સરેરાશને ધ્યાન પર લ્યો. તો એ દાખલાઓ જે આપણે ગણ્યા એ આ વસ્તુ થિયરિકલ આપણને સમજાઈ શકે. બરાબર? એટલે આધાર વર્ષ એટલે શું? તો કે જ્યારે કોઈ વસ્તુના ભાવને ભૂતકાળના કોઈ નિશ્ચિત વર્ષના ભાવ સાથે સરખાવવામાં આવે ત્યારે તે નિશ્ચિત વર્ષને આધાર વર્ષ કહેવામાં આવે છે. આધાર વર્ષ પસંદ કરતી વખતે ધ્યાનમાં રાખવાની કઈ કઈ બાબતો છે? તો કે પહેલો મુદ્દો, આધાર વર્ષ પ્રામાણ્ય કે સામાન્ય વર્ષ હોવું જોઈએ. આ પ્રામાણ્ય એટલે કે સામાન્ય વર્ષ એટલે શું? તો કે એમાં કોઈ પણ પ્રકારની કુદરતી કે માનવ સર્જિત આફતો કે રાજકીય ઉથલપાથલો કે તેજી મંદી એવી કોઈ પણ વસ્તુ હોવી જોઈએ નહીં. અને જ્યારે ક્યારેય પણ ત્રીજા મુદ્દામાં કહે છે કે આપણે જે આધાર વર્ષ તરીકે જે વર્ષને નક્કી કરીએ તે વર્ષ છે એ બહુ દૂરનું ભૂતકાળનું વર્ષ હોવું જોઈએ નહીં, તો આપણને વાસ્તવિક ચિત્ર મળતું નથી. અને જો આપણને પ્રામાણ્ય કે સામાન્ય વર્ષ ક્યારેય પણ મળી શકે તેમ ન હોય તો એવા સંજોગોમાં આપણે કોઈ પણ 2 કે 3 વર્ષની સરેરાશ જે છે એ સરેરાશને આપણે ધ્યાન ઉપર લઈ અને આધાર વર્ષ તરીકે એને લઈ શકીએ છીએ. તો આ ખૂબ મહત્ત્વનો અને આઈએમપી પ્રશ્ન છે. આધાર વર્ષ એટલે શું? 1-2 વાક્યના ઉત્તરમાં પણ પૂછાય. અને આધાર વર્ષ એટલે શું તેના માટે ધ્યાનમાં રાખવાની બાબતો એ આપણને વિભાગ સીમાં 2 માર્કમાં સંયુક્ત પ્રશ્ન પણ પૂછી શકે છે. ત્યાર પછીનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બાળકો કે સૂચકાંકના લક્ષણો જણાવો. રેડી? આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. તો સૂચકાંકના લક્ષણો કયા છે? તો કે સૂચકાંક ચલ રાશિમાં થતા ટકાવારી ફેરફાર દર્શાવતું સાપેક્ષ માપ છે. મેં તમને જ્યારે પહેલું સૂત્ર લખાયું અચલ આધારની રીતનું ત્યારે જ મેં તમને કીધું હતું કે સૂચકાંકનું કોઈ પણ સૂત્ર તમે જોશો તો એમાં ગુણ્યા 100 હશે, કારણ કે 100 ગુણાકાર કરો એટલે ટકાવારી આવે. એનો મતલબ એવો થાય કે સૂચકાંક છે એ સાપેક્ષ ટકાવારી માપ છે. તે એકમથી મુક્ત માપ છે. દાખલા તરીકે તમને વિકલ્પોમાં ને 1-2 વાક્યના ઉત્તરમાં એવો પ્રશ્ન પૂછી શકે કે 1992ના વર્ષનો સૂચકાંક ₹300 છે, વિધાન સાચું છે કે ખોટું જણાવો. તો ત્યાં તમે લખી શકો જવાબમાં કે સૂચકાંક છે એ એકમથી મુક્ત માપ છે, એટલે રૂપિયામાં સૂચકાંકનું માપ આંકી શકાય નહીં. તો એકમથી મુક્ત માપ છે. સૂચકાંક એ તુલનાત્મક આંક છે. તમે વિચારો તો આપણે 2 વર્ષની તુલના જ કરીએ છીએ ને. આપણે આધાર વર્ષની વ્યાખ્યામાં પણ જોઈ ગયા કે કોઈ એક નિશ્ચિત વર્ષને ભાવને ભૂતકાળના કોઈ નિશ્ચિત ભાવ સાથે સરખાવીએ છીએ. તો સરખામણી કરો એનો મતલબ એવો થયો કે તમે શું કરો છો? તુલના કરો છો. એટલે જ કહેવાય છે કે સૂચકાંક છે એ એક પ્રકારનું તુલનાત્મક માપ છે. તે 2 ભિન્ન સમયની પરિસ્થિતિને ટકાવારી ગુણોત્તર દ્વારા સરખામણી કરે છે. જો સમજજો, 2 ભિન્ન સમયને આધાર વર્ષનો સૂચકાંક અથવા આધાર વર્ષની કિંમત અને ચાલુ વર્ષની કિંમતની સરખામણી કરે છે. કેવી રીતે? તો કે ટકાવારીમાં ગુણ્યા 100 કરો છો એટલે જે જવાબ મળશે એ ટકાવારીમાં મળશે. ગુણોત્તર એટલે આપણને ખબર જ છે કે અંશ અને છેદ એ બેમાં જો તમે કોઈ પણ શબ્દ કે સંખ્યા લખો તો એ એકબીજાના ગુણોત્તરમાં પરિણમે. દાખલા તરીકે 2:3 હોય તો તમે એને 2/3 એવી રીતે દર્શાવી શકો છો. એટલે ગુણોત્તર દ્વારા દર્શાવે છે અને ટકાવારી દ્વારા પણ સૂચકાંક છે એ માપને દર્શાવે છે. ત્યાર પછી તે એક સરેરાશ માપ છે.
તેથી સરેરાશના બધા લક્ષણો ધરાવે છે. સૂચકાંક છે તો સરેરાશ માપ છે, તો આપણે દાખલાઓમાં પણ પ્રેક્ટિકલી શીખી ગયા. તે એક ભારિત સરેરાશ છે. આ ભારિત સરેરાશની રીત છે એ મેં તમને ડિટેલમાં દાખલાઓમાં શીખવાડી છે. તો બાળકો, જ્યારે સી વિભાગમાં 2 માર્કમાં આપણને પ્રશ્ન પૂછે ત્યારે આપણે કોઈ પણ 4 મુદ્દા લખવાના હોય છે. 1 મુદ્દાનો અડધો માર્ક હોય છે. અને જ્યારે આપણને વિભાગ ડીમાં 3 માર્કમાં પ્રશ્ન પૂછે કે સૂચકાંકના લક્ષણો જણાવો, ત્યારે આપણે 6 મુદ્દા લખવાના હોય છે. આ હું તમને સાથે સાથે એટલા માટે કહેતો જાઉં છું કે આપણે કોઈ ભૂલ કરીએ નહીં. પણ જો સી વિભાગમાં કદાચ 2 માર્કમાં પ્રશ્ન હોય તો પણ આપણે 5 મુદ્દા તો લખવા જ, કારણ કે આપણો એકાદો મુદ્દો જો કદાચ થોડો ઘણો ખોટો હોય તો આપણને એના પછીના મુદ્દાનો માર્ક્સ મળી જાય. તો આ સૂચકાંકના લક્ષણો હતા. સૂચકાંક છે એ ટકાવારી ફેરફાર દર્શાવતું કેવું માપ છે? સાપેક્ષ માપ છે. બરાબર, મેં તમને શીખવાડેલું હતું સાપેક્ષ ટકાવારી એવો શબ્દ હોય તો એ સૂચકાંક એટલે કે આઈ હોય, અને વિકલ્પો આમાંથી બને છે કે સૂચકાંક છે એ કેવું માપ છે? તો કે સાપેક્ષ ટકાવારી માપ છે. એકમથી મુક્ત છે. તુલનાત્મક આંક છે. 2 ભિન્ન સમયની પરિસ્થિતિ ટકાવારીની ગુણોત્તર દ્વારા શું કરે છે? સરખામણી કરે છે. તે એક કેવું માપ છે? તો કે સરેરાશ માપ છે. તેથી તેનામાં સરેરાશના બધા લક્ષણો છે. સરેરાશનું મુખ્ય લક્ષણ કયું? તો કે આપેલા તમામે તમામ એકમ કે અવલોકનને ધ્યાન પર લેવું. તો સૂચકાંક છે તમે કોઈ પણ દાખલો જોજો એ દરેક એકમને ધ્યાન ઉપર લેશે. તમારી પાસે 5 કે 6 વર્ષની માહિતી હોય તો એ બધાની માહિતીને તમે સૂચકાંક તરીકે ઉપયોગ કરો છો. આ સરેરાશનું લક્ષણ છે. એટલે સૂચકાંક છે એ એક સરેરાશ માપ છે એવું આપણે એક ઉદાહરણ દ્વારા પણ સમજી શકીએ. અને ભારિત સરેરાશની રીત છે એ આપણે દાખલાઓમાં જોઈ ગયા. હવે જથ્થાબંધ સૂચકાંક એટલે શું? બરાબર, તો કે n વસ્તુઓના સમૂહમાં પ્રત્યેક વસ્તુ માટેના જથ્થામાં થતા સાપેક્ષ ફેરફાર એટલે કે જથ્થા સાપેક્ષ માટેના આંક શોધી સમગ્ર રીતે રજૂ કરતા મેળવેલ સરેરાશ માપને તે માટેનો જથ્થાબંધ સૂચકાંક કહે છે. બાળકો, મેં તમને આનું સૂત્ર લખાવી દીધેલું છે. જુઓ, એ જ સૂત્ર તમને આપે છે. Q1/Q0 × 100. સૂચકાંક છે એ ભાવ સાપેક્ષ ટકાવારી દર્શાવતું હોય તો આપણે સૂત્ર શું લખીએ છીએ? તો કે P1/P0 × 100. દાખલામાં મેં તમને પહેલાં જ સૂત્રમાં શીખવાડી દીધું. તો અહીંયા જે સૂચકાંક છે એ સૂચકાંક છે એ કોનો સૂચકાંક છે? તો કે જથ્થા સૂચકાંક છે. જથ્થાને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? ક્વોન્ટિટી કહીએ જ કે નહીં? તો ભાવ હોય તો P1/P0 × 100. તો જથ્થો હોય તો શું થાય? ક્વોન્ટિટી એટલે Q. Q1/Q0. પણ એ જે જથ્થો છે એ જથ્થો શેનો છે? તો આપણને વ્યાખ્યામાં પહેલાં જ કહી દીધું કે n વસ્તુના જથ્થામાંથી, અને સૂચકાંક છે એ કેવું માપ છે? સરેરાશ માપ છે. તો સ્વાભાવિક વાત છે કે છેદમાં n આવશે, અને સૂચકાંક છે એ સાપેક્ષ ટકાવારી માપ છે એટલે ગુણ્યા શું કરવું પડે? તો કે 100. એટલે એક નાનો પ્રશ્ન સી વિભાગમાં પૂછાવાના ચાન્સીસ આના ઓછા છે. બરાબર, પણ 1-2 વાક્યના ઉત્તર માટે આપણે જોઈ શકીએ. ત્યાર પછી સૂચકાંકની રચનામાં ભાર એટલે શું અને ભારના પ્રકારો જણાવો. બાળકો, વ્યાખ્યા તરીકે અને 1-2 વાક્યના ઉત્તરમાં અને વિકલ્પોમાં ઘણી બધી વખત પૂછાયેલો આ પ્રશ્ન છે. આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો. સૂચકાંકની રચનામાં પસંદ કરેલ દરેક વસ્તુનું મહત્ત્વ એક સરખું હોતું નથી. તેથી વસ્તુને તેના મહત્ત્વના પ્રમાણમાં અગત્યના જે આંક આપવામાં આવે છે તેમને વસ્તુનો ભાર કહેવામાં આવે છે. હું તમને પ્રેક્ટિકલી ઉદાહરણથી સમજાવી દઉં. આપણે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મેળવતા શીખી ગયા. જીવન નિર્વાહ ખર્ચ એટલે શું? તો કે ખોરાક, કપડાં, ભાડું, બળતણ, પરચુરણ ખર્ચ, એ બધી વસ્તુ ભેગી કરીએ ત્યારે માણસનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બને. તો એમાં દરેક વસ્તુનું મહત્ત્વ સરખું નથી હોતું. પરચુરણ ખર્ચ એટલે દાખલા તરીકે એક ઉદાહરણ તરીકે તમને કહું કે ભાઈ મારે એક મોબાઈલ ખરીદવો છે, તો હું પહેલું મહત્ત્વ મોબાઈલ લેવાનું આપીશ કે પહેલું મહત્ત્વ છે એ હું ખોરાકને આપીશ? તો સ્વાભાવિક વાત છે કે ખોરાકને જ પહેલું મહત્ત્વ આપીશ.
તો જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકમાં જીવન નિર્વાહ માટેની જેટલી પણ વસ્તુઓ છે એ દરેક વસ્તુનું પોતાનું આગવું મહત્ત્વ છે. તો એનું જે એ મહત્ત્વ છે એ મહત્ત્વના તેને અગત્યતા માટે જે આંક નક્કી કરવામાં આવે એને વસ્તુનો શું કહેવાય? ભાર કહે છે. બરાબર. એટલે જ તમને જુઓ સરસ વાક્ય એણે વાપરેલું છે કે વસ્તુઓને તેમના મહત્ત્વના પ્રમાણના અગત્યતાનો જે આંક એટલે કે ક્રમ આપવામાં આવે છે તેને વસ્તુનો શું કહેવાય? તો કે ભાર કહેવાય છે. ભાર આપવા માટેના મુખ્ય પ્રકારો કેટલા? 2. એક તો ગર્ભિત ભાર અને બીજું સ્પષ્ટ ભાર. આ ગર્ભિત ભાર એટલે શું અને સ્પષ્ટ ભાર એટલે શું એ હું તમને આગળ હમણાં થિયરીમાં શીખડાવું છું. પણ ભાર એટલે શું અને ભારના પ્રકારો છે એ એકવે વાક્યના ઉત્તરમાં ઘણી બધી વખત બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયા છે. એટલે આપણે એને જરા પણ નિગ્લેક્ટ કરવાના નથી થતા. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ત્યાર પછીનો પ્રશ્ન જે આપણે દાખલાઓમાં બહુ પ્રેક્ટિકલી ભણી ગયા છીએ, ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક શા માટે કહે છે? એની પાછળના કારણો મેં તમને આપેલા હતા દાખલો ગણાવતી વખતે, યાદ હોય તો. યાદ આવે છે? જોઈ લે, રિપીટ કરી દઈએ. પહેલો ફાયદો છે, પહેલું કારણ છે કે ફિશરનો સૂચકાંક છે એને આદર્શ સૂચકાંક શા માટે કહેવામાં આવે છે? તો કે ફિશરના સૂચકાંક છે એની રચનામાં આધાર વર્ષ અને ચાલુ વર્ષ એમ બંનેના વર્ષના ભાવ અને જથ્થાને ધ્યાનમાં લેવાય છે. મોટું સૂત્ર આપણે વાપરીએ કે નાનું સૂત્ર વાપરીએ? નાનું સૂત્ર વાપરો IL ગુણ્યા IP. તો ILમાં આધાર વર્ષનો જથ્થો ધ્યાન ઉપર લેવાય છે, પાસેમાં ચાલુ વર્ષનો જથ્થો ધ્યાન ઉપર લેવાય છે, ભાવ તો બેયના ધ્યાન ઉપર લેવાય જ છે. તો ફિશરનો સૂચકાંક છે એ એવો સૂચકાંક છે કે જેમાં આધાર વર્ષ અને ચાલુ વર્ષ બંનેના ભાવ જે છે એને ધ્યાન ઉપર, જથ્થાને અને ભાવને બંનેને ધ્યાન ઉપર લેવામાં આવે છે. એટલા માટે થઈને ફિશરનો સૂચકાંક છે એ આદર્શ સૂચકાંક છે. બીજું કારણ, ફિશરના સૂચકાંક માટેના મૂળભૂત પરીક્ષણો સમય વિપર્યાસ પરીક્ષણ અને પદ વિપર્યાસ પરીક્ષણનું સમાધાન કરે છે. આના ઉપરથી 1-2 વાક્યના ઉત્તર નીકળે કે સૂચકાંકના મૂળભૂત પરીક્ષણોના નામ જણાવો. તો ત્યારે દાખલા ગણાવતી વખતે મેં તમને સમજાવ્યું હતું કે સમય વિપર્યાસ પરીક્ષણ અને પદ વિપર્યાસ પરીક્ષણ. એ સમય વિપર્યાસ પરીક્ષણ કેવી રીતે અને પદ વિપર્યાસ પરીક્ષણ પણ કેવી રીતે થાય છે એ પણ મેં તમને સૂત્રમાં પ્રેક્ટિકલી શીખડાવેલું છે. બરાબર. ત્યાર પછી સૂચકાંકની ગણતરીમાં સૂચકાંકની રચના માટે શ્રેષ્ઠ સરેરાશ ગુણોત્તર મધ્યકનો ઉપયોગ થાય છે. તમને યાદ હોય તો ફિશરનું ટૂંકું સૂત્ર છે IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. ત્યારે મેં તમને 11મા ધોરણનું ગુણોત્તર મધ્યકનું સૂત્ર યાદ કરાવ્યું હતું. યાદ કરો. G બરાબર વર્ગમૂળમાં x1 × x2 × x3 xn સુધી. તો ત્યારે પણ મેં તમને કીધું હતું કે કોઈ પણ બે ચલ વચ્ચે ગુણાકારનો સંબંધ હોય અને એની ઉપર વર્ગમૂળની નિશાની હોય તો એ ગુણોત્તર મધ્યક દર્શાવે છે. તો સ્વાભાવિક વાત છે કે ફિશરનું સૂત્ર જે છે એમાં વર્ગમૂળમાં IL ગુણ્યા IP છે. એટલે ફિશરનો સૂચકાંક છે એ પણ ગુણોત્તર મધ્યક દર્શાવે છે. એટલે સરેરાશ ગુણોત્તર મધ્યકનો ઉપયોગ થાય છે. ચોથો અને ફાઇનલી કારણ કે આ સૂચકાંક લાસ્પેર અને પાસેના સૂચકાંકમાં રહેલા દોષોને સમતુલિત કરે છે. કયો દોષ છે? તો કે ભાઈ લાસ્પેરનું સૂત્ર વાપરીએ તો ચાલુ વર્ષના જથ્થાને ધ્યાન પર નથી લેવાતું. બરાબર. કારણ કે એ આધાર વર્ષના જથ્થાને જ ધ્યાનમાં લે છે. પાસેનું સૂત્ર વાપરો તો એ આધાર વર્ષના જથ્થાને ધ્યાન પર નથી લેતું, ચાલુ વર્ષના જથ્થાને જ ધ્યાન પર લે છે. જ્યારે ફિશરનો સૂચકાંક છે એ આપણે પહેલા મુદ્દામાં જ જોઈ ગયા કે આધાર વર્ષ અને ચાલુ વર્ષ બંનેના ભાવ અને જથ્થાને ધ્યાન ઉપર લે છે. એટલે લાસ્પેર અને પાસેના સૂચકાંકની જે મર્યાદા છે એ મર્યાદાને દોષમુક્ત કરવાનું કામ છે એ કોણ કરે છે? તો કે ફિશરનો સૂચકાંક કરે છે. એટલા માટે થઈને બાળકો ફિશરનો સૂચકાંક આદર્શ સૂચકાંક છે. ટોટલ 4 મુદ્દા થઈ ગયા. વ્યવસ્થિત રીતે આને તૈયાર કરજો ખાસ, કારણ કે આ દરેક વસ્તુ છે એ આપણને ખૂબ કામ લાગશે. હવે જે મેં તમને
ઉપરના મુદ્દામાં કીધું કે ભાર એટલે શું અને ભારના પ્રકારો. એમાં બે પ્રકારો આપણે ભારના પાડ્યા, એક તો ગર્ભિત ભાર અને બીજો સ્પષ્ટ ભાર. એ ગર્ભિત ભાર અને સ્પષ્ટ ભાર છે એ કેવી રીતે છે નક્કી થાય છે એના માટેનો તમારા પાઠ્યપુસ્તકમાં આપેલો 6થો પ્રશ્ન છે. સ્પષ્ટ ભાર અને ગર્ભિત ભાર વચ્ચેનો તફાવત આપો. બાળકો, આમાંથી કેટલા એક બે વાક્યના ઉત્તર નીકળે હું તમને પહેલાં કહી દઉં. સ્પષ્ટ ભાર એટલે શું? વ્યાખ્યા નંબર 1. ગર્ભિત ભાર એટલે શું? બરાબર. પ્રશ્ન નંબર 2. સ્પષ્ટ ભાર આપવા માટેની પદ્ધતિઓ કેટલી છે? ત્રીજો પ્રશ્ન. ચોથો પ્રશ્ન, સ્પષ્ટ ભાર આપવા માટેની પદ્ધતિઓ કઈ કઈ છે? એટલે 4 તો એક બે વાક્યના ઉત્તર થઈ ગયા. અને મેઇન પ્રશ્ન તો આપણે અત્યારે ઓલરેડી ભણીએ જ છીએ કે સ્પષ્ટ ભાર અને ગર્ભિત ભાર વચ્ચેનો તફાવત આપો. બરાબર. તો તફાવતના મુદ્દા એક પછી એક આપણે જોતા જઈએ. ખાલી આ તફાવત સી વિભાગમાં 2 માર્ક માટે જ નહીં બાળકો, પણ એક બે વાક્યના ઉત્તર માટે અને વિકલ્પોમાં પણ તમને કામ લાગશે. એટલે આ થિયરી છે એ તમે જેટલી પરફેક્ટ પાકી કરશો એટલો ફાયદો તમને એબી વિભાગમાં 110% મળશે જ. એ ફાઇનલ છે. તો હવે આપણે વિચારીએ તો સ્પષ્ટ ભાર એટલે શું? તો કે સ્પષ્ટ ભાર એ વસ્તુને મહત્ત્વના પ્રમાણમાં નક્કી કરવામાં આવે છે. જો મેં તમને ઉદાહરણ આપ્યું હતું, જેમ કે ખોરાકની વસ્તુઓમાં ચોખા કરતાં ઘઉંનું મહત્ત્વ બમણું હોય છે. કારણ કે ચોખાનો ઉપયોગ વધારે થાય છે. ચોખા ખાય છે, ભાત છે એ તો જમ્યા પછી છેલ્લે દાળ ભાત ખાય છે. મહત્ત્વનો ખોરાક છે એ શું છે? તો કે રોટલી, ઘઉં. તો ઘઉંનું મહત્ત્વ છે એ ચોખા કરતાં કેવું છે? બમણું હોય છે. તો ઘઉંનો સ્પષ્ટ ભાર 2 થયો, ચોખાનો સ્પષ્ટ ભાર કેટલો થયો? 1. એટલે સ્પષ્ટ ભાર એટલે શું? તો કે વસ્તુને તેના મહત્ત્વના પ્રમાણમાં નક્કી કરવામાં આવતો જે ભાર છે એને સ્પષ્ટ ભાર કહેવાય. ત્યાં સ્પેશિયલી કઈ વસ્તુનું કેટલું મહત્ત્વ છે એના પ્રમાણમાં જ એને ભાર આપવામાં આવે છે. ગર્ભિત ભાર એટલે શું? તો કે ગર્ભિત ભાર વસ્તુઓની પસંદગીમાં અભિપ્રેત છે. સ્પષ્ટ ભાર કોને મહત્ત્વ આપે છે? વસ્તુના મહત્ત્વને આપે છે. ગર્ભિત ભાર છે એ એની પસંદગીમાં અભિપ્રેત છે. વસ્તુની જેટલી જાત લેવામાં આવે તેટલો તેનો ભાર ગણાય. જેમ કે ખોરાકની વસ્તુની ઘઉંની 4 જાત પસંદ કરવામાં આવે અને ઘઉંને આપેલો ભાર છે એ કેટલો થશે? 4. સમજાય છે? વસ્તુની પસંદગી તમે જેટલી કરો એટલો ભાર એને આપવો. આ કોણ છે? ગર્ભિત ભાર. જ્યારે સ્પષ્ટ ભાર એટલે તો કે વસ્તુને તેના મહત્ત્વના પ્રમાણમાં નક્કી કરીને જે ભાર આપવામાં આવે એને કેવો ભાર કહે છે? સ્પષ્ટ ભાર. સમજો બીજો મુદ્દો. સ્પષ્ટ ભાર સીધો સંખ્યામાં દર્શાવી શકાય છે. ગર્ભિત ભાર છે એ સ્પષ્ટ રીતે સંખ્યામાં દર્શાવી શકાતો નથી. કારણ કે તમે કેટલી જાતો લ્યો છો એના ઉપર ગર્ભિત ભાર છે નક્કી થાય. માં તો સ્પષ્ટ કહી જ દે છે કે ભાઈ ઘઉંનું મહત્ત્વ છે એ ચોખા કરતાં બમણું છે. તો ચોખાને જો તમે 1 ભાર આપો તો ઘઉંને તમારે ફરજિયાત કેટલો ભાર આપવો પડે? 2. એટલે ત્યાં સ્પષ્ટ ભાર જે છે એને તમે સંખ્યામાં દર્શાવી શકો છો. ગર્ભિત ભાર છે એ સ્પષ્ટ રીતે સંખ્યામાં દર્શાવી શકાતો નથી. આ એની મર્યાદા છે. ત્યાર પછી સ્પષ્ટ ભાર આપવાની આ પ્રત્યક્ષ રીત છે જે આ 2 રીતો મુજબ નક્કી કરી શકાય. પહેલું કુલ ખર્ચની રીત અને કૌટુંબિક અંદાજપત્રની રીત. આપણે આ 2 વસ્તુને દાખલામાં ડિટેલમાં ભણી ગયા છે કે કુલ ખર્ચની રીતમાં એક્ઝેક્ટલી શું થાય છે અને કૌટુંબિક અંદાજપત્રની જે મેથડ છે એની અંદર એક્ઝેક્ટલી શું સ્વરૂપ હોય છે. પણ અહીંયા આપણે 1-2 વાક્યના ઉત્તર માટે યાદ રાખવું પડે કે સ્પષ્ટ ભાર આપવાની મુખ્યત્વે મેથડ કેટલી છે? તો કે 2. પહેલી તો કે કુલ ખર્ચની રીત અને બીજી તો કે કૌટુંબિક અંદાજપત્રની રીત. બરાબર. જ્યારે ગર્ભિત ભાર માટે શું કહે છે? તો કે ભાર આપવાની આ પરોક્ષ રીત છે, તેથી તે નક્કી કરવા માટેની કોઈ પણ રીત અવેલેબલ છે નહીં. તો બાળકો, આજના લેક્ચરમાં આપણે જે ટોટલ 6 પ્રશ્નો ભણ્યા એ 6 પ્રશ્નોમાંથી કેટલા વિકલ્પો અને 1-2 વાક્યના ઉત્તરો બને છે
એ તમે વિચારી લેજો. એટલે ફક્ત AB વિભાગ માટે જ નહીં પણ CD વિભાગના પ્રશ્નો માટે પણ આ પ્રશ્નો થિયરીના વાંચી અને તૈયાર કરવા આપણા માટે ખૂબ મહત્ત્વના છે. કારણ કે અમે મોટે ભાગે, હું પોતે બોર્ડના પેપર ચેક કરવા જાઉં છું ત્યાં હું માર્ક કરું છું કે વિદ્યાર્થીઓને દાખલા તો બહુ સરસ આવડતા હોય છે અને સાચા ગણે છે, પણ થિયરીમાં વિદ્યાર્થી છે એ જનરલી એકાઉન્ટ અને સ્ટેટમાં માર્ક ખાઈ જાય છે. કારણ કે 10 MCQ હોય છે, 10 1-2 વાક્યના ઉત્તર હોય અને પ્લસ CD વિભાગમાં પ્રશ્નો થિયરીના હોય છે. એટલે એપ્રોક્સિમેટલી 25 થી 28 માર્કની તો બોર્ડના પેપરમાં થિયરી હોય છે. એ 25 થી 28 માર્ક આપણે રોકડા કવર કરવા માટે થઈને આ દરેક થિયરીના મુદ્દાઓ છે એનો વ્યવસ્થિત અભ્યાસ કરવો, એને આપણી ફેરબુકમાં વ્યવસ્થિત લખવા અને એને રેગ્યુલર વાંચવા એ આપણા માટે ખૂબ જ મહત્ત્વની અને અગત્યની વસ્તુ છે. તો આશા રાખું છું કે આ 6 પ્રશ્ન જે તમને મેં સમજાવ્યા એ આપણે દાખલાઓમાં પણ પ્રેક્ટિકલી શીખી ગયા છીએ, તેમ છતાંય આનો સ્પેશિયલ થિયરીનો મેં લેક્ચર બનાવ્યો છે તમને વધુ ડિટેલમાં થિયરી સમજાઈ જાય એટલા માટે. બરાબર? તો આ પ્રયત્ન છે એ આપણો સફળ થાય અને થિયરીમાં પૂરેપૂરા માર્ક્સ મળે એવો આપણે પ્રયત્ન કરવાનો છે. અને આ થિયરી છે એ વ્યવસ્થિત વાંચી અને તૈયાર કરજો. હવે મળીશું વધારાના પ્રશ્નોના જવાબ સાથે, પરંતુ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો.